નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ એ કાવ્ય અધૂરું હતું, 2 ચરણ આપણે છે એ જોયા હતા. ફરીવાર એક રિવિઝન કરી લઈએ, જરા જોઈ લઈએ. કૃતિનું નામ તો કે અખિલ બ્રહ્માંડમાં. એમના કરતા છે નરસિંહ મહેતા. એમનું ઉપનામ શું છે? આદિકવિ. સાહિત્ય પ્રકાર ગઈકાલે ચર્ચા કરી હતી, પદ અથવા ભજન. આધાર એમનો છે નહીં, બરાબર. તો એ સિવાય નરસિંહ મહેતાની અન્ય કૃતિ પણ છે, એ કેટલીક આપણે જોઈ હતી. જેમ કે એમની સાહિત્યિક રચના ક્ષેત્રે જોઈએ તો એમના શ્રેષ્ઠ પદોમાં છે એ પ્રભાત્યા જાણીતા છે. અને એ સિવાય જે ખાસ કરીને કહેવાય કે એમના જીવન કવનના આધારે એમનું દરેક સાહિત્ય જોવા મળે છે. જેમાં શામળશાનો વિવાહ છે, હુંડી છે, શ્રાદ્ધ છે, કુંવરબાઈનું મામેરું છે, એના વિશે પણ છે આપણે ચર્ચા કરી હતી. અને ગઈકાલે પણ ચર્ચા કરી હતી કે નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે એ તળાજા છે. અને જો મિત્રો એમની કર્મભૂમિ પૂછાય તો એ આવશે જુનાગઢ. બરાબર, ક્લિયર? ઓકે. તો આપણે ગઈકાલે 2 કાવ્ય પંક્તિ છે જોઈ હતી, મેં તમારી સામે આજે પણ આપી છે. ઝડપથી એના પર છે એ નજર ફેરવી લઈએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, ગયા લેક્ચરમાં, કે ગયા લેક્ચરમાં જે મહત્વનો ટોપિક છે કે અખિલ બ્રહ્માંડમાં, અખિલ એટલે આખું, બ્રહ્માંડ એટલે આખું બ્રહ્માંડ, કે જેમાં 9 ગ્રહો અને આખી સૃષ્ટિ આવેલી છે તે. તો એમાં છે એ પરમાત્મા પરમ કૃપાળુ એક જ છે એવો સૂર અહીં પ્રસ્તુત કાવ્યની અંદર નરસિંહ મહેતાએ છે એ રજૂ કર્યો છે. તો ખાસ કરીને પહેલી જ પંક્તિમાં આપણે જોયું હતું કે આખા બ્રહ્માંડની અંદર છે એ પરમ કૃપાળુ પરમાત્મા એક જ છે. જુજવે રૂપે અનંત ભાસે, જોવું આપણે એનું રૂપ છે, ભગવાનનું રૂપ એ અલગ અલગ સ્વરૂપે છે એ આપણે એને જોઈ શકીએ છીએ. દેહમાં દેવ તું, ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી કે દેહમાં છે એ દેવ સ્વરૂપે બિરાજમાન છે, તત્વમાં તેજ સ્વરૂપે બિરાજમાન છે. જ્યારે શૂન્યાવકાશ છે એમાં પણ છે એ વેદ થઈ અને ભગવાનનો વાસ છે એ વસવાટ ત્યાં થયેલો છે. નેક્સ્ટ, પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે, એ જ આશે. જેમ કે ગયા લેક્ચરમાં કહ્યું હતું કે પવન તું છો, ભગવાને નરસિંહ મહેતા એવું કહે છે, સાબિતી આપે છે કે પવન પણ તું છો, પાણી તું છો, ભૂમિ પણ તું છો અને ભૂધરા એટલે કે ધરતી પણ તું જ છો. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, અને છતાં જમીનમાંથી વટવૃક્ષ થાય છે અને ગગનચુંબી ઇમારતો સુધી અથવા તો ઊંચે સુધી વૃક્ષ છે એ ફેલાય છે. એ વૃક્ષનો ફેલાવો પણ છે એ પરમાત્મા થકી થઈ રહ્યો છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, આ બધી રચના કોને કરી છે? ગયા લેક્ચરમાં જોયું તો આપણે કે ભગવાને કરી છે. અને એ જ એણે કરેલી રચના ફરી એ જ જોવા આવે છે. મેં તમને કહ્યું હતું રામકૃષ્ણનો અવતાર છે, ફરી પાછો આવે છે. એ શિવ થકી જીવ થયો એ જ આ છે. એ જ પરમ કૃપાળુ પરમાત્મા ફરી પાછા આ સૃષ્ટિ પર આવે છે અને આ સૃષ્ટિનું સચરાચર સ્વરૂપ છે એ નિહાળવા માટે ફરી આવે છે. તો ગયા લેક્ચરમાં આપણે આટલે સુધી જોયું હતું. નેક્સ્ટ આગળ જોઈએ. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે વેદ ન હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. એક એક શબ્દ સમજતા જઈએ, કાવ્ય પંક્તિ સમજતા જઈએ અને એમના અર્થ. વેદ તો એમ વદે, વદે એટલે કહે, વદે એટલે કહે, યાદ રાખજો. વેદ તો એમ વદે એટલે કે વેદ તો એમ કહે છે. શું કહે છે? શ્રુતિ સ્મૃતિ શાખ દે. શાખ એટલે અલગ અલગ જે જોડીઓ આવે, અલગ અલગ જે ડાળીમાંથી એક ડાળી હોય અને એમાંથી અલગ અલગ શાખ એટલે કે વિભાગ જે થાય છે એ. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે વેદ પણ એમ કહે છે, શ્રુતિ અને સ્મૃતિ, શ્રુતિ અને સ્મૃતિ એટલે કે વેદ સિવાયના અલગ જે ઉપનિષદો છે, અલગ શાસ્ત્રો છે. શ્રુતિ એટલે કે શાસ્ત્રો અને સ્મૃતિ પણ શાસ્ત્રો થાય, બરાબર. તો શ્રુતિ અને સ્મૃતિ, બીજા વેદ સિવાયના બીજા શાસ્ત્રો પણ છે એ શાખ એટલે એને આધાર પૂરે છે. શું આધાર પૂરે છે? કે કનક કુંડળ વિશે ભેદ ન હોય, બરાબર. જે વેદ અને ઉપનિષદ કે શાસ્ત્રોમાં પણ છે એ પરમાત્મા એક જ છે. તો એ સિવાય આપણને એક ઉદાહરણ આપ્યું છે. શેનું? તો કે કનક કુંડળ વિશે ભેદ ન હોય. કનક અને કુંડળ, બરાબર. કાન, નાક અને હાથ અને પગમાં પહેરવાના જે ઘરેણા આવે છે એ ઘરેણા વિશેની વાત છે. કનક કુંડળ વિશે ભેદ ન હોય. જેમ આપણને પહેલી પંક્તિમાં કહ્યું વેદ એમ વદે, વેદ પણ એમ કહે છે કે સ્મૃતિ શાસ્ત્રો છે એ પણ આધાર આપણને આપે છે કે બધું એક જ છે. એ જ રીતે કનક અને કુંડળમાં
કાનમાં પહેરવાના ઘરેણા હોય કે નાકમાં પહેરવાના ઘરેણા હોય કે કોઈ પણ સેજ શણગાર હોય એ પણ છે એના વિશે કહે છે કે એમાં પણ કોઈ પ્રકારનો ભેદ એટલે કે તફાવત અથવા તો અલગપણું છે નહીં. કનક કુંડળ વિશે ભેદ ન હોય. ત્યારબાદ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય. અહીંયા છે એ હેમનો મતલબ થશે સોનું. બે અર્થ છે હેમનું હેમ. હેમનો મતલબ થશે સોનું. ઘાટ ઘડિયા પછી ઘાટ ઘડિયા જેમ કે ગયા લેક્ચરમાં પણ તમને કહ્યું કે સોનાનો એક ટુકડો હોય અને એક સોનાના ટુકડામાંથી અલગ અલગ પ્રકારના ઘરેણાઓ છે એ બનાવવામાં આવે છે. બરાબર. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા. જુજવા એટલે અલગ અલગ જે ઘરેણા થયા પછી એના અલગ અલગ છે એ નામ આપવામાં આવે છે. પણ ક્યારે? એનો ઘાટ ઘડાય પછી. અંતે તો હેમનું હેમ. અંતે એટલે કે છેલ્લે તો છે એ એમનું એમ જ છે એ જોવા મળે છે. જેમ કે કોઈ છે એ સોનાના ઘરેણા હોય અથવા તો કોઈ ચાંદીના ઘરેણા હોય. બરાબર. કે કોઈ અલગ અલગ છે એ ધાતુમાંથી બનાવેલા ઘરેણા હોય તો સૌપ્રથમ કાચી ધાતુ તરીકે છે એક પદાર્થ જ છે, પણ એ એક પદાર્થ છે, એક એનું નામ છે અને એ નામમાંથી એક ઘરેણા સ્વરૂપ જ્યારે બને છે ત્યારે એનું જે અલગ નામકરણ છે. બરાબર. જેમ કે બુટી છે, દાણો છે, બરાબર, કંખો છે, તો અલગ અલગ નામ છે એ આપવામાં આવતો હોય છે. ગળામાં ગળામાં પહેરવાનો હાર છે, બરાબર, બુટી છે, તો અલગ નામ ધારણ ક્યારે થાય છે કે જ્યારે એને ઘાટ ઘડવામાં આવે છે ત્યારે. મતલબ કે આ પૃથ્વીમાંથી જે વસ્તુનું સર્જન થાય છે એ સર્જન થાય છે એ નરસિંહ મહેતા એવું કહેવા માંગે છે કે સર્જન થાય છે એ પરમ તત્વનું એક તત્વ છે. શિવનો જ એક જીવ છે, શિવમાંથી છૂટો પડેલો એક તત્વ છે, ભગવાનમાંથી છૂટું પડેલું એક તત્વ છે. પણ જ્યારે એ જન્મ સ્વરૂપ ધારણ કરે છે, એને જ્યારે જન્મ આપવામાં આવે છે ત્યારે સાહેબ 16 સંસ્કારમાંથી પસાર થાય છે. 16 સંસ્કાર મતલબ કે ગર્ભધાન સંસ્કાર. ગર્ભધાન સંસ્કાર પછી એનો જ્યારે જન્મ થાય છે એવા સમયે છે એનો જન્મ થયા પછી અમુક સમય પછી એનું નામકરણ સંસ્કાર થાય છે. હું તમને કહેવા માંગુ છું કે ઘાટ ઘડાના પછી એનું નામ છે આપવામાં આવે છે. તો એ નામકરણ સંસ્કાર છે એ થયા પછી એ પરમ તત્વના પિંડમાંથી જુદું પડેલું એક જન્મ થયેલો કોઈ વ્યક્તિ છે કે કોઈ વસ્તુ છે એનું પછી છે એ નામ આપવામાં આવે છે. મતલબ આપણે જોઈએ કે વૃક્ષ એક જ છે. બરાબર. આપણે ઘણા બધા જંગલમાં છે એ જતા હોય જોઈએ તો આપણે શું કહીએ કે ઘણા બધા વૃક્ષો છે. તો એ ઘણા બધા વૃક્ષો છે પણ એમની નજીક જઈ અને આપણે જોઈએ અથવા તો એને છે એ આપણે કહીએ કે આ વૃક્ષ છે આનું છે, આ આંબાનું વૃક્ષ છે, આ પીપળાનું વૃક્ષ છે, આ ચીકુનું વૃક્ષ છે. બરાબર. તો અલગ અલગ છે કહેતા હોઈએ છીએ પણ અંતે તો છે એ હેમનું હેમ. મતલબ અંતે તો છે એકની એક જ વસ્તુ વૃક્ષ જ છે. અંતે તો એ હેમનું હેમ મતલબ અંતે તો એ સોનું જ છે. એમાંથી ઘાટ ઘડાના પછી છે એ અલગ સ્વરૂપ અલગ નામકરણ છે એનું થઈ અને આપણને જોવા મળે છે. ત્યાર પછી કહ્યું છે ગ્રંથે ગરબડ કરી. નરસિંહ મહેતા શું કહે છે? આટલી એણે ઉપમા આપી. 2 પંક્તિમાં જે આપણે જોઈ એ અલગ અલગ નરસિંહ મહેતાએ આપેલી સાબિતી છે આપણને કે આ સાબિતી તમારી સામે છે એ એવું સૂચવે છે કે અખિલ બ્રહ્માંડમાં આખા જ બ્રહ્માંડની અંદર પરમ કૃપાળુ પરમાત્મા એક જ છે. પણ હવે નરસિંહ મહેતા એવું કહેવા માંગે છે કે આ ઘટના જે બની મારી જે સાબિતી છે એના અનુરૂપ કઈ ઘટના છે એ એવી છે કે આનાથી અલગ પડે છે અથવા તો કઈ એવી ગડમથલ થઈ કે જેના કારણે આ સમાજ છે, આ સૃષ્ટિ છે, આ દુનિયા છે એ અખિલ બ્રહ્માંડમાં આખા બ્રહ્માંડમાં છે એક ભગવાનને છે પકડી નથી શકતી. એની ઉપમા હવે આપણને આપી છે. જોઈએ. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી. ખરી એટલે સાચી. ગ્રંથે ગરબડ કરી. ગરબડ એટલે ગડમથલ. એને સાચી જે બોધ આપવો જોઈએ અથવા તો એક ગ્રંથમાં જે કહેવામાં આવેલી વાત છે એ સમગ્ર માનવ સમુદાયમાં સમજાવી જોઈએ એ છે એ સમજાવી નથી. એટલે કહ્યું છે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી સાચી. જેહને જે ગમે તેને પૂજે. મન વચન કર્મથી આપ માની લહે. સત્ય છે એ જ મન એમ સૂજે. ઘટના શું બની? નરસિંહ મહેતા કહેવા માંગે છે આપણને કે ગ્રંથે તો કેવી ગરબડ કરી છે? વાત નવ કરી ખરી. જે અલગ અલગ ધર્મ, અલગ અલગ સંપ્રદાય, ગયા લેક્ચરમાં તમને મેં વાત કરી હતી એ પ્રમાણે અલગ અલગ ગ્રંથની જે રચના થઈ છે ધાર્મિકતા પ્રમાણે
આપણો દાખલા તરીકે હિન્દુ ધર્મ છે, રામાયણ મહાભારત આપણા શ્રેષ્ઠ અને ઉત્તમ જે મોટામાં મોટા મહાકાવ્યો છે કહી શકાય. ત્યારબાદ 4 વેદ છે, 16 ઉપનિષદ છે. આ બધી જ વાત જે નરસિંહ મહેતા કહેવા માંગે છે આપણને, એ બધી સાચી વાત છે એમ આપણે સમજીએ છીએ. પણ છતાં ગ્રંથમાં કંઈ ગડબડ થઈ હોય એવું છે એ નરસિંહ મહેતાને સૂઝ્યું અને એણે શું કહ્યું? વાત નવ કરી ખરી. નવ એટલે ન, વાત છે એણે ખરી એટલે સાચી, વાત એમણે છે એ સાચી કરી નહીં. કેમ? જેને જે ગમે તેને પૂજે. આ સંપ્રદાય, આ સમાજમાં, દુનિયામાં અલગ અલગ વાદ વિવાદ, વિખવાદ, સંપ્રદાય, ધર્મ અધર્મ આ બધું શા માટે જોવા મળે છે? એનું જ કારણ એ છે કે જેને જે ગમે તેને તે પૂજે. કોઈ ગ્રંથની અંદર, કોઈ શાસ્ત્રની અંદર એવી ચોખવટ નથી કે અહીંયાથી જ છે એ આ જ ગ્રંથમાં છે અથવા તો આજમાં જ છે ભગવાન છે, આ જ ભગવાન સાચા છે અથવા તો ભક્તિનો સાચો માર્ગ આ જ છે. તો એ સાચો માર્ગ છે બતાવવામાં આવ્યો નહીં અને ગ્રંથમાં એમ કીધું કે ભાઈ જેને જે ગમે તેને તે પૂજે. ધાર્મિક રીતે આપણે આપણા બંધારણની દ્રષ્ટિએ જોઈએ અથવા તો ધાર્મિક રીતે એ રીતે આપણે જોઈએ તો કોઈ વ્યક્તિ છે એને બંધન કરતા નથી. આપણે જ્યારે આઝાદી બાદ જે કાંઈ કાયદાની રચના કરવામાં આવી એમાં પણ ધાર્મિક રીતે છે એ સરકાર કોઈ દખલ કરતું નથી. અને શાસ્ત્રોમાં પણ છે એવું કહ્યું છે કે જેને જે ધર્મની અંદર છે એ જવું હોય અથવા તો જેને જે ધર્મની અંદર છે એ પાળવો હોય એ થઈ શકે છે. મુખ્યત્વે 4 ધર્મ સાહેબ, વિદ્યાર્થી મિત્રો, મુખ્યત્વે 4 ધર્મની છે એ રચના થઈ છે. બરાબર? 4 પ્રકારના છે એ વર્ણ હતા ધર્મના આધારે જે ફાટા પડ્યા હતા. બરાબર? તો એમાં મુખ્યત્વે 4, હિન્દુ આપણો ધર્મ હતો. બરાબર? તો હિન્દુ ધર્મની અંદર કોઈ સાંપ્રદાયિકતા નહોતી પણ 4 પ્રકારના વર્ણ હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 પ્રકારના છે એ વર્ણ વ્યવસ્થા હતી. ત્યારે કોઈ સંપ્રદાય નહોતા એવા. બરાબર? આપણો હિન્દુ ધર્મ છે તો આ 4 પ્રકારના વર્ણ. બરાબર? આ 4 પ્રકારના વર્ણ હતા, એમાં બધાની કામગીરી અલગ અલગ હતી ધર્મશાસ્ત્રો પ્રમાણે. તો બ્રાહ્મણનું કામ અલગ, ક્ષત્રિયનું અલગ, વૈશ્ય અને શૂદ્ર બધાનું કામ છે અલગ અલગ હતું. પરંતુ ધીમે ધીમે ધર્માંતર થતું ગયું, ધીમે ધીમે સાંપ્રદાયિકતા આવતી ગઈ. તો એના કારણે લોકોમાં એક પ્રકારનો અંધવિશ્વાસ છે પ્રકટ થતો ગયો અને અંધવિશ્વાસ છે પ્રકટ થતો ગયો એના કારણે લોકો છે એ અલગ અલગ સંપ્રદાય અને અલગ અલગ ધર્મ તરફ છે એ વળેલા જોવા મળે છે. માટે જેને જે ગમ્યું એણે છે એ પ્રમાણે પૂજવું, દેવને, દેવતાઓને, ભગવાનને. જેને જે ગમે તેને તે પૂજે. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. પણ પછી શું ઘટના બની સાહેબ? હું અને તમે અલગ અલગ ધર્મ છે આપણે પાળતા હોઈએ છીએ પણ અલગ અલગ સંપ્રદાયમાંથી અલગ અલગ લોકો છે અલગ અલગ વ્યક્તિના સંપર્કમાં છે આવતા હોય છે. તો પછી શું થાય કે ભાઈ મન વચન કર્મથી આપ માની લે, એટલે આપ તમે એવું માની લો મનથી, વચનથી અને કર્મથી. આપણું મન શું વિચારે છે? બરાબર? આપણા વચન મતલબ બોલી કેવા પ્રકારની છે, કોઈ કહેલી વાત અથવા તો આપણું વચન છે સાર્થક છે કે નહીં. કર્મથી આપણું કર્મ જે છે તે મન વચન કર્મથી આપ માની લે. તમે માની લો મન વચન કર્મથી કે સત્ય છે એ જ મન એમ સૂજે. નરસિંહ મહેતા કહે છે કે ગ્રંથોમાં જે કાંઈ કીધું તે, બરાબર, શાસ્ત્રોમાં જે કાંઈ કીધું તે એમ નહીં પણ આપણે જાતે આપણે પોતે છે નક્કી કરવાનું છે સાહેબ કે મારી જે સાંપ્રદાયિકતા છે અથવા તો પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યેની જે ભક્તિ છે, મારી આરાધના છે એ કેવા પ્રકારની છે. સાહેબ આપણે જોઈએ છે વર્તમાન સમયની અંદર એક ઘર હશે, એક પરિવાર હશે તો 2 સંપ્રદાયના લોકો હશે. ક્વેશ્ચન માર્ક મૂકવાનું મન થાય આપણને કે જે વ્યક્તિ છે એનું મન વચન અને કર્મ એ પોતાનું મન જે છે વિચારતું છે એ પ્રકારનું છે જોવા મળશે. એટલે કહેવાનો તાત્પર્ય છે કે એક પરિવારની અંદર, એક ઘરની અંદર, એક કુટુંબની અંદર અલગ અલગ પ્રકારના સંપ્રદાય એટલા જ માટે કે ગ્રંથોમાં જે કાંઈ કીધું છે એ માનતા હોય પણ એની સાથે સાથે મન વચન અને કર્મથી એ લોકો છે એ સાચી વાતને છે એમાંથી પકડતા હોય છે. નરસિંહ મહેતાએ છે આપણને કીધું છે કે ભાઈ અલગ અલગ આવું શા માટે જોવા મળ્યું? તો કે જે લોકો મન વચન અને કર્મથી જે માની લેતા હોય સત્ય એ જ મન એમ સૂજે. મન વચન અને કર્મથી જે વાત એ સમજે છે, વિચારે છે, મનોમંથન કરે છે અને એ પછી સત્ય શું છે,
નિચોડ સ્વરૂપ એમાંથી સત્ય છે એને શોધે છે અને સત્યરૂપ જે વસ્તુ હશે એ તરફ પોતાનું મન છે એ વળે છે. મન એમ શું છે? પોતાનું મન છે એ સત્ય વચન તરફ છે એ જતું જોવા મળે છે. માટે નરસિંહ મહેતા છે એવું કહેવા માંગે છે કે જે અને હકીકતમાં જે સત્ય હોય, સત્ય જ પરમેશ્વર. બાપુના બોલ મહાત્મા ગાંધીજીના એક પદમાં છે આવી પંક્તિ છે, સત્ય જ પરમેશ્વર પ્રાર્થનામાં છે આવે છે, આપણે બોલીએ છીએ સત્ય જ પરમેશ્વર બાપુના બોલ. તો આ સત્ય છે પરમેશ્વર છે એટલે કીધું સત્ય એમ શું છે, સત્ય એ જ છે જે મનમાં, આપણા મનની અંદર જે સાચું છે, આપણને જે સાચું સૂઝ્યું છે અથવા તો આપણને છે એ પરમાત્માના દર્શન જે ધર્મની અંદર, જે સંપ્રદાયની અંદર, જે શાસ્ત્રની અંદર, જે ઉપનિષદની અંદર અથવા તો જે કાંઈની અંદર આપણને થાય છે, તમે એ તરફ જ વળવાના. બહુ સ્વાભાવિક વસ્તુ છે, આગળથી તો ભૂલ થાય જ છે. પણ નરસિંહ મહેતા એવું કહેવા માંગે છે આપણને કે જે મન વચન કર્મથી શ્રેષ્ઠ હશે અને એ બાબતમાં જે સત્ય વચન હશે એ તરફ છે એ વળતા લોકો જોવા મળશે અને મનની જે વિચારધારણા છે અથવા તો વિચારસરણી છે એ જ તરફ છે એ વળે જોવા મળશે. નેક્સ્ટ લાસ્ટ પંક્તિ છે, જોઈએ વૃક્ષમાં બીજ તું. ફરી પાછી આપણને છે એ નરસિંહ મહેતા તરફ લઈ જવા માંગે છે. વૃક્ષમાં બીજ તું અલગ હજી ઉપમા આપણને આપી છે. ગ્રંથોમાં જે વાત કરી છે, આપણા મનથી જે આપણે વિચાર્યું છે એ તો ખરું જ, પણ હજી આગળ સાબિતી આપતા નરસિંહ મહેતા છે આપણને કહે છે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. જો એકબીજાની ઉપમા કરી છે કે વૃક્ષ છે, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. પંક્તિ જોઈ લે પેલા આપણે. જોઉં પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મન તણી શોધના પ્રેમથી પ્રગટ થશે. છેલ્લે આપણને કહ્યું છે કે હકીકતમાં અખિલ બ્રહ્માંડની અંદર ભગવાન શ્રી હરિ છે તો એને પામવા કઈ રીતે, તો એ છેલ્લી પંક્તિમાં આપણને કહ્યું છે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. એકાબીજાને છે એ એકાબીજાને મળતી પંક્તિ આવે છે. જો એક વટવૃક્ષ છે અને વટવૃક્ષમાં બીજ છે એવું આપણને કહ્યું છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. વૃક્ષ છે વટવૃક્ષ હોય અને વટવૃક્ષમાં આવતું બીજ છે, એ બીજ છે એ બીજમાં જ ફરી પાછું મોટું વટવૃક્ષ છે. જુઓ નરસિંહ મહેતાએ બહુ સરસ મજાની વાત કરી છે, દરેક વ્યક્તિને છે ગળે ઉતરી શકે. એ હકીકતમાં આ બ્રહ્માંડની રચના કેવા પ્રકારની છે, આ બ્રહ્માંડ છે એ કઈ રીતે પરમ તત્વ એમાં એક છે અથવા તો પરમ કૃપાળુ છે એ કઈ રીતે વસવાટ કરે છે. તો આપણે એક દાણો છે વાવીએ છીએ તો એક દાણામાંથી જ છે મોટું વટવૃક્ષ થાય છે અને મોટું વટવૃક્ષ થાય છે એમાં જ ફરી પાછું એ બીજ આવે છે. એટલે આ સૃષ્ટિનો જે ક્રમ છે, જન્મ અને મરણ છે, એ જન્મ અને મરણ પણ એ જ રીતે સાહેબ ચાલે છે. એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને એ જ એક પરમાત્માનું સ્વરૂપ છે, એ જ એક પરમાત્માની સાબિતી છે. એટલે આપણને છેલ્લી પંક્તિમાં નરસિંહ મહેતાએ છે કહ્યું છે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. પટંતરો એક અંતર છે સાહેબ, પડદો. કેટલો પડદો છે? જોઉં પટંતરો, હું એટલું જ નિહાળું છું. નરસિંહ મહેતા કહે છે જોઉં પટંતરો એ જ પાસે, કે સત્યની પહેલે પાર જાઓ તમે. એ જે સત્યવાદી માણસ હોય સાહેબ એ સત્યની પહેલે પાર જાઓ એટલે તમને શિવની છે એ શક્તિ પ્રાપ્ત થાય. કારણ કે સત્ય વચન જે વ્યક્તિ છે પાળતા હશે અને કહેવાય કે છેલ્લામાં છેલ્લી ભગવાનની પરીક્ષા સુધી સત્ય સુધી પહોંચી જાય પછી સીધું એને છે એ પરમાત્મા છે એને પ્રાપ્ત થાય. જે વ્યક્તિ સત્યના રાહ પર ચાલેલા છે એ દરેક વ્યક્તિને, કારણ કે એટલું જ અંતર છે. કેટલું? તો કે જ્યાં સુધી ભગવાન આપણી પરીક્ષા લે છે અને જ્યાં સુધી આપણે એ સત્યના જે રાહ પર ચાલતા હોઈએ છીએ અને રાહ પર ચાલતા છે એ આપણી દરેક પ્રકારની પરીક્ષા છે પૂરી થાય એટલે સીધા જ છે એ પરમાત્મા આપણને પ્રાપ્ત થતા હોય છે. એટલે નરસિંહ મહેતાએ કીધું જો પટંતરો એ જ માં છે, એટલો જ પડદો છે આગો છે. શું થાય કે આપણે કોઈ પણ સંપ્રદાય છે પાળતા હોઈએ છીએ, આપણે કોઈનું નામ નથી દેવું બરાબર, પણ કોઈ સંપ્રદાય છે પાળતા હોઈએ છીએ અને ધીમે ધીમે આપણે એની પૂજા અર્ચના છે કરતા હોય. પૂજા અર્ચના કરતાં થોડા દિવસ પસાર થઈ ગયા હોય, એમની જે કાંઈ કર્મક્રિયા આવે આપણે છે કરવા માંડ્યા હોય તો આપણો નજીકનો કોઈ મિત્ર હશે, નજીકનો કોઈ સગો હશે, ફરી પાછો આવશે અને આપણને શું કહેશે કયો સંપ્રદાય? તો કે આ સંપ્રદાયમાં છે. ઓહો, એ સંપ્રદાયમાં તો કાંઈ નથી, આના કરતાં અમારો સંપ્રદાય જુઓ તમે આવો છે, અમારા સંપ્રદાયમાં આવું છે, અમારા સંપ્રદાયમાં આવું છે. એટલે શું થશે? આપણે માંડ સુધી જ્યાં આપણે પહોંચવામાં હશું કે હકીકતમાં આપણને ત્યાંથી છે એ ભગવાન મળવાના હશે, અથવા તો જે આપણી સદબુદ્ધિ છે, આપણા જે વિચારો છે
આપણી જે વાણી છે એમાં બદલાવ આવવાનો હશે, અથવા તો આપણા ઘરની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર એવો છે એ બદલાવ આવવાનો હશે. ત્યાં આપણું મન શું વિચારે કે ચાલ ને, એ આપણો સગો છે, એ સાચું જ કહેતો હોય, એ ખોટું તો ન કહેતો હોય, તો ફરી પાછા આપણે એ ધર્મ કે એ સંપ્રદાય તરફ વળશું. પટંતરો એટલો જ પડદો છે કે તું પહોંચવા માંગશો. આપણને છે એ ભગવાન મળવામાં જ છે, અથવા તો ભગવાન મળે મતલબ એનો અર્થ કે આપણી જે વિચારસરણી છે, આપણું કર્મ છે, આપણી જે વાણી છે એમાં બદલાવ આવો. તો ધીમે ધીમે ઘર પરિવારમાં છે બદલાવ આવ્યો હોય અને આપણામાં કોઈ બીજો વ્યક્તિ છે પ્રવેશ કરે, અને જેવો છે બીજો વ્યક્તિ પ્રવેશ કરે એટલે ફરી પાછા આપણે જે આરાધના કરતા હશું, પૂજા કરતા હશું એ છોડી, એ મૂકી અને બીજા સંપ્રદાયની અંદર છે એ ઝંપલાવતા હોઈએ છીએ. નહીં, એમ છે એ પરમ કૃપાળુ પરમાત્મા છે આપણને પ્રાપ્ત થશે નહીં. પણ સતત ને સતત એની સાથે રહેવાથી પટંતર પડદો એટલો જ છે સાહેબ. કોઈ કે એમ નહીં, આપણું મન, વાણી અને કર્મ છે શું કહે છે, આપણું મન છે શું વિચારે છે, એના આધારે છે એ પરમાત્મા આપણને પ્રાપ્ત થશે, અથવા તો જે પરમાત્માની સાબિતી છે એ તો જ આપણને છે મળશે. આપણે વિજ્ઞાનમાં જોઈએ છીએ કે વૈજ્ઞાનિક જે શોધખોળ કરતો હોય છે કોઈ પણ, તો એ સતત ને સતત એમાં છે રચો પીછો રહેતો હોય છે. આઈન્સ્ટાઈને લઈ લો કે ન્યૂટનને લઈ લો, જે કાંઈ થોમસ આલ્વા એડિસનને લઈ લઈએ આપણે, એ બધાએ જેટલી શોધખોળ કરી એ પોતાનું લક્ષ્ય, પોતાનામાં આવેલો જે વિચાર છે અને વિચારને પોતાના લક્ષ્યમાં જે પરિણમ્યું છે એ એના તરફ છે વેળ્યા છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી સફળતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. જ્યાં સુધી જે વિચાર હતો એ વિચારને છે એ પોતાની સાબિતીમાં જ્યાં સુધી ન પરિણમે ત્યાં સુધી સતત ને સતત છે એમાં મંડ્યા રહ્યા છે. ત્યારે સાહેબ એ એની સાબિતી સુધી પહોંચ્યા અને એને સફળતા મળી અને આપણે છે એ આ તેજોમય દુનિયાને છે જોઈ શક્યા. તો કહેવાનો તાત્પર્ય કે સતત ને સતત એક રસ્તો છે જે પકડ્યો છે અને એ રસ્તામાં આપણે ચાલવાનું છે જ્યાં સુધી આપણું લક્ષ્ય આપણને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. નહીં કે આ સંપ્રદાય આવો, આ સંપ્રદાય આવો. કહેવાનો તાત્પર્ય કે પટંતર, પડદો જરા એક અંતર છે, જરા એક જ છે, થોડું અંતર. એ થોડા જ અંતરમાં છે આપણે પહોંચવાના હોઈએ ત્યાં આપણે છે ડગી જતા હોઈએ છીએ. એ કહેવાનો તાત્પર્ય, જો આપણે જોવા પણ છે ક્યાંય જવું નથી પડતું, અહીંયા જ છે કહી દીધું છે કે વૃક્ષમાં બીજ છે ને એ જ બીજમાં ફરી પાછું વટવૃક્ષ છે. પણ જો એના આપણને દર્શન થતા હોય તો, જો આપણે એને જોઈ શકતા હોઈએ તો, પરમ કૃપાળુ પરમાત્મા છે એ આપણને સૃષ્ટિ ઉપર છે ગદા ચક્ર ત્રિશુલધારી કાંઈ મળવાના નથી સાહેબ. સનાતન સત્ય છે, પણ આપણી જે નજર છે, આપણી જોવાની જે દ્રષ્ટિ છે કેવા પ્રકારની છે, એ બીજા માણસની અંદર આપણે પરમાત્માને જોઈ શકીએ છીએ. દરેક શરીરમાં રહેલો આત્મા છે જ પરમાત્મા છે સાહેબ. જે માણસ છે પોતે જ પરમ તત્વ છે, પણ આપણામાં એવી નજરો હોય છે, પટંતર એક પડદો છે સાહેબ આડો, કે આપણી નજર, આપણી દ્રષ્ટિ કેવા પ્રકારની છે એના આધારે છે એ સાબિત થશે. અને એના આધારે છે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિથી છે એ આપણે પરમ તત્વને છે ઓળખી શકશું, પરમાત્માને છે ઓળખી શકશું. ત્યારે સાહેબ મને તમને સાબિતી મળશે કે આમાં છે જીવ છે અને જીવ છે શિવ છે. ત્યારે નરસિંહ મહેતાએ છેલ્લી પંક્તિમાં છે કહ્યું છે, ભણે નરસૈયો એ મન તણી શોધના પ્રેમથી પ્રકટ થશે. ક્યારે? આ પડદો જ્યારે હટશે ત્યારે. ભણે નરસૈયો, ભણે એટલે કહે, વધે, ભણે એટલે કહે. નરસૈયો શું કહે છે? મન તણી શોધના. જે માણસનું મન છે અહીંથી તહીં ભટકી રહ્યું છે. નરસિંહ મહેતાને મેં ગયા લેક્ચરમાં તમને કહ્યું છું એ તલ્લીન રહ્યા છે. કોનામાં તલ્લીન? તો કે ભગવાન કૃષ્ણમાં તલ્લીન. અલગ અલગ ભક્તિ ભાવના બધાની અલગ અલગ કરી શકતા હતા, પણ નરસિંહ મહેતા એક જ માં છે એ તલ્લીન છે રહ્યા છે. કેવી તલ્લીનતા સાહેબ? આપણે પ્રસંગ છે કદાચ જાણીએ છીએ કે જ્યારે નરસિંહ મહેતાને એવી ઈચ્છા થઈ કે મારે ભગવાન કૃષ્ણની રાસલીલા જોવી છે, તો શું થયું? એણે ભગવાન શિવની છે આરાધના કરી સાહેબ, અને ભગવાન શિવ છે એ પ્રગટ થયા અને ભગવાને છે શિવ ભગવાને કહ્યું નરસિંહ મહેતાને કે બોલ તારે શું જોઈએ છે? તો કે મારી એક ઈચ્છા છે પ્રભુ. તો કે શું ઈચ્છા છે? મારે ભગવાનની રાસલીલા જોવી છે કે. ભગવાન શિવ કે તથાસ્તુ, હું તને રાસલીલા બતાવીશ, ચાલ મારી સાથે. નરસિંહ મહેતાને સાહેબ છે રાસલીલા બતાવવા લઈ જાય છે. કેવી તલ્લીનતા છે હું તમને સમજાવવા ઈચ્છું છું પોતાના મનની. રાસલીલા અંધકાર એટલે ભગવાન શિવે છે એ મશાલ આપી નરસિંહ મહેતાના હાથમાં, મશાલ આપી અને કીધું કે આ પકડી રાખો અને આના અજવાળાથી, આના પ્રકાશથી તમે રાસલીલા જોઈ શકો છો.
એ કહ્યું અને મશાલ છે પકડી રાખી. સાહેબ, મનની એટલી બધી તલ્લીનતા કે જેને જે વસ્તુ ગમતી હોય, જેને જે વસ્તુ જોઈતી હોય એમાં છે તલ્લીન થઈ જાય, તેને પોતાનું ભાન ભૂલી જાય સાહેબ. અને મશાલ છે એ ધીમે ધીમે મશાલમાં રહેલું જે દિવેલ હતું એ પૂરું થઈ ગયું, ખૂટી ગયું. અને મશાલનો જે દંડ હતો એ ધીમે 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 સળગવા લાગ્યો. મશાલનો દંડ પણ સાહેબ છે સળગી ગયો. આ મન તણી શોધના પ્રેમથી પ્રકટ થશે. પોતાનો પ્રેમ જે ભગવાન પ્રત્યેનો તે કેવા પ્રકારનો, મશાલનું પેલું જે સ્તંભ હતો, લાકડું હતું એ સળગી ગયું. અને સાહેબ પોતાનો હાથ પણ છે કોણી સુધી સળગી ગયો. ત્યાં સુધી સાહેબ ખબર ન રહી કે આ મારા પોતાના શરીરની પોતાની જે વેદના હતી એ પ્રકટ જ ન થઈ, બહાર ન આવી. કેમ? તો કે પોતાની તલ્લીનતા હતી એટલા માટે. શેમાં? તો કે પોતાના પ્રભુ પ્રત્યેની તલ્લીનતા, પોતાના પરમાત્મામાં છે એને તલ્લીનતા હતી. એટલે કીધું ભણે નરસિંહ મહેતા એ જ કહે છે, એ મન તણી શોધના પ્રેમથી પ્રકટ થશે. પોતાના મનની જે શોધના છે, જે મન વિચારે છે બધું જ પ્રાપ્ત થશે. પણ ક્યારે? જે આપણી શોધ જે છે, આપણા મનનું પોતાનું લક્ષ્ય છે, એક તલ્લીનતા હશે, જે નરસિંહ મહેતાની હતી, જે મીરાબાઈની હતી, જે ભક્ત પ્રહલાદની હતી, જે ધ્રુવની તલ્લીનતા હતી સાહેબ, કે જે આપણે શાસ્ત્ર વચન પ્રમાણે આપણે એને યાદ કરીએ આ ક્ષણે, એવી તલ્લીનતા જો હશે તો બધી જ વસ્તુ કઈ રીતે પ્રકટ થશે? પ્રેમથી પ્રકટ થશે આપોઆપ છે. પણ એ પ્રત્યેની આપણી વૃત્તિ, આપણી ભાવના, આપણી અહવેલના જે છે એવા પ્રકારની જો હશે તો નરસિંહ મહેતા એમ કહે છે કે જ્યાં સુધી આપણે પહોંચવાનું અથવા તો જે સાબિતે આપણે પ્રાપ્ત કરવાની છે એ બધી જ વસ્તુ છે એ આપણને પ્રાપ્ત થઈ શકશે ત્યારે કે જ્યારે આપણે પ્રેમ સ્વરૂપ બધાને છે એ દ્રષ્ટિએ છે જોતા હશું. એટલા માટે નરસિંહ મહેતાએ છે આ પદની અંદર આપણને સમજાવ્યું છે કે અખિલ બ્રહ્માંડના આખા બ્રહ્માંડમાં છે ભગવાન એક જ છે, એક જ સ્વરૂપે છે, એ અલગ અલગ સ્વરૂપે ફક્ત જોવા મળે છે. જે ગયા લેક્ચરમાં આપણે સમજાયા હતા, રામ, કૃષ્ણ, ભગવાન શંકર, વિષ્ણુ અલગ અલગ સ્વરૂપે છે આપણે જોઈએ છીએ. ગદા ચક્ર ત્રિશુલધારી અલગ ભગવાન હોય છે, પરંતુ બધા જનું તત્વ સ્વરૂપ છે એક છે. જેમ આ નવ ગ્રહો પણ છે એ સૂર્યની તરફ આકર્ષાય અને આ બ્રહ્માંડ છે એ ચાલે છે સાહેબ. એટલે કહેવાનો તાત્પર્ય આ સમગ્ર સૃષ્ટિનું સચરાચર સ્વરૂપ જે છે એ એકના જ હાથમાં એની લગામ છે અને એક જ એ શ્રીહરિ છે. નથી કોઈ ધર્મ, નથી કોઈ સંપ્રદાય, છે અલગ અલગ પંથો છે, ધર્મ છે, સંપ્રદાય, બધી જ વસ્તુ છે, પણ કોઈનો વિરોધ, કોઈનો આડંબર અથવા તો કોઈને છે એ બળજબરીપૂર્વક નહીં, પણ જે લોકો છે, વ્યક્તિઓ છે, મનથી વિચારે છે કે આમાં સત્ય છે, સાચી વાત છે, આમાં પરમ તત્વ છે, આ મારો પરમાત્મા છે, આ એનો પરમાત્મા છે, આ મારો રામ છે, આ એનો રામ છે, આ એનો ખુદા છે, આનો ખુદા છે, એ રીતે જો વિચારશે તો એ છે એ ભગવાન આ સૃષ્ટિ બ્રહ્માંડમાં છે એ એક જ છે. તો આ રીતે આપણું કાવ્ય છે અહીંયા પૂરું થયું છે. તો આગળના લેક્ચરમાં આપણે છે એ અલગ વિષય વસ્તુ સાથે થશું. નમસ્કાર.